नमस्कार, आप देख रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ रविक्षा शर्मा। चलिए रुक करते हैं आज की ताजा खबर की ओर। श्री सत्य साई सेवा समिति का उमरगाम आगमन हुआ, जहां दहाड़ ग्राम पंचायत के सरपंच ने भव्य स्वागत किया। इस अवसर पर समिति के राज्य अध्यक्ष हेमंत भाई पटेल, सत्य साई श्री सेवा संगठन के अध्यक्ष हिमांशु देसाई, जिलाध्यक्ष वलसाड़ सुधीर पटेल, पुनाट वापी समिति और बड़ी संख्या में लोग शामिल हुए। श्री सत्य साई सेवा समिति द्वारा शिक्षा, आध्यात्मिक और सेवा गतिविधियों को निःशुल्क संचालित किया जाता है। समिति का उद्देश्य समाज के विभिन्न वर्गों तक पहुंचना और उनकी सेवा करना है। दहाड़ ग्राम पंचायत के सरपंच ने समिति के पदाधिकारियों और सदस्यों का भव्य स्वागत किया। इस अवसर पर समिति के पदाधिकारियों ने अपने विचार व्यक्त किए और समिति के उद्देश्यों के बारे में जानकारी दी। ओम श्री साईराम। भगवान श्री सत्य साई बाबानी असीम कृपा सत्य साई सेवा संगठन गुजरात द्वारा ભગવાનની જે જન્મ શતાબ્દીની ઉજવણી થઈ રહી છે એમાં ભગવાનનો દિવ્ય રથ મહારાષ્ટ્રમાંથી અત્યારે ગુજરાતમાં પ્રવેશ્યો છે। ઉમરગામના અહીંના સરપંચશ્રી અને બધા મહાનુભાવો વડીલોએ અહીં જે અમને આદર સત્કાર આપ્યો છે એનાથી અમારી ખૂબ અમે ઉત્સાહિત છે, આનંદ અનુભવીએ છીએ અને ભગવાનનો જે મિશન છે જે માનવ સેવા એ જ માધવ સેવા એને સાકાર કરવા માટે અમે અહીંયા ઉમરગામની પણ પવિત્ર ધરતી પર અમે નવા સેવા કાર્યો શરૂ કરી શકીએ એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે અમે આવનારા વર્ષોમાં અહીં અમારા સંગઠનનો વ્યાપ કરી અને જે અમારા 3 મુખ્ય વિંગ છે, એજ્યુકેશનલ વિંગ, સ્પિરિચ્યુઅલ વિંગ અને સર્વિસ વિંગ, આ ત્રણનો વ્યાપ વધે અને સમાજને આનો લાભ મળે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। આ સત્ય સેવા સાઈ બાબાનો જે ટ્રસ્ટ છે આંધ્રપ્રદેશ અનંતપુરના અંદર જયારે હું 11-12 ના અંદર હું એક કેમ્પમાં ગયેલો હતો કેમ્પમાં, ત્યારે ત્યાં મહિલાઓનું સારું એક ત્યાં હતું એના અંદર મેં જોયેલું અને અહીંયા ગુજરાતના અંદર અમદાવાદના અંદર 2 હોસ્પિટલના નિઃશુલ્ક સેવા ચાલે છે, રાજકોટના અંદર ચાલે છે અને આ સંસ્થાનું ખરેખર એક બિરદાવા જેવું યોગદાન છે, એ સારા કામ કરે છે। એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આ સંસ્થા હંમેશા સત્કર્મ કરે છે અને દરેક માનવજીવને રક્ષા માટે હંમેશા ઉત્તમ કામ કરે છે અને આવી જ રીતે કરતું રહે એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। અમે ગુજરાતની ધરતી ઉપર એ આ રથનું અને આ જે મહાનુભાવોનું સ્વાગત કરવાનો અમને જે લાભ મળ્યો એથી અમે ધન્યતા અનુભવી છે। સત્ય સાઈ બાબા की સાઈરામ। તમારો આ સ્વાગત જોઈને ખૂબ ખૂબ આભાર। ભગવાન સ્વામીનો અમને અહીંયા સાક્ષાત્કાર થઈ ગયો છે કે અહીંયા સ્વામીએ અમારા માટે શૂન્યમાંથી સર્જન કરાવ્યું છે। હું હેમંતભાઈને પણ કહીશ કે અમે ખૂબ ટેન્શનમાં હતા, પણ આજે જ્યારે અહીંયા રથ આવ્યો ને આજે અત્યારે આનંદનો માહોલ હું જોઈ રહ્યો છું, ત્યારે જરૂર બાબા હવે અહીંયાથી એક મોટી સેવાઓ પાછી આપણાથી શરૂ કરાવશે। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।